મારું નામ ભાલિયા યશ ભોળાભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ વિશ્વગુરુ વિદ્યાપીઠ તળાજા છે. તો આજે આપણે ધોરણ 8 ની અંદર ભારતના બંધારણના ઘડતર વિશેની પ્રશ્નોત્તરી કરવાની છે. તો ભારતનું બંધારણ એટલે શું, અથવા તો ભારતનું બંધારણ કોને કહેવામાં આવે છે? કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોનો વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. કાનજીભાઈ છે. હું ધોરણ 8માં ભણું છું. મારી શાળાનું નામ વિશ્વગુરુ વિદ્યાપીઠ તળાજા છે. બંધારણની ઘડતર જે કરવામાં આવી તેમાં કોણે કોણે પોતાની કામગીરી કરેલી છે? ભારત બંધારણમાં તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જેમ કે પ્રસાદ ભીમરાવ આંબેડકર, જવાહરલાલ નહેરુ, બલદેવસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ, શ્યામપ્રસાદ મુખર્જી અને મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ અને વિજયલક્ષ્મી પંડિતનો સમાવેશ થાય મારું છે. નામ પનોત વિશ્વા મનોજભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ વિશ્વગુરુ વિદ્યાપીઠ તળાજા છે. બંધારણ સભાની અંદર કુલ કેટલા સભ્યો હતા, તેમાં કુલ કેટલી સમિતિ બોલાવવામાં આવી અને તેમાં અલગ અલગ પ્રદેશમાંથી જે વ્યક્તિઓ હતા તે એ કોણ કોણ હતા? બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી 23 સમિતિઓની રચના કરવામાં આવે છે, જેમાં જુદા જુદા લિંગ, કર્મ, ધર્મ, ભિન્ન ભિન્ન ભૌગોલિક, રાજકીય પક્ષ, પ્રતિનિધિઓ તેમજ તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. ચુડાસમા અક્ષિતાબા જયરાજસિંહ છે. હું ધોરણ 8માં ભણું છું. મારી શાળાનું નામ વિશ્વગુરુ વિદ્યાપીઠ છે. બંધારણ સભાની અંદર કુલ કેટલા સભ્યો હતા, બંધારણ સભાની રચના ક્યારે કરવામાં આવી, તેની બેઠક ક્યારે બોલાવવામાં આવી, તેમાં કેટલો સમય લાગ્યો અને તેમાં કુલ કેટલી બેઠકોની અંદર કામગીરી જે છે એ પૂર્ણ કરવામાં આવી? બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946માં થઈ હતી અને તેમાં સમય લાગ્યો હતો 2 વર્ષ 11 માસ અને 18 દિવસનો સમય લાગ્યો હતો અને તેની કુલ 104ના સમય બાદ કામગીરી પૂર્ણ થઈ. સોલંકી દિવ્ય હિંમતભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ વિશ્વગુરુ વિદ્યાપીઠ તળાજા છે. બંધારણ સભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા અને બંધારણની ખરડા સમિતિ એટલે કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા અને જ્યારે ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા. વાઘેલા હર્ષ મુકેશભાઈ છે. હું 8મા ધોરણમાં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ વિશ્વગુરુ વિદ્યાપીઠ તળાજા છે. આપણા દેશનું બંધારણ ક્યારે અમલમાં મૂકવામાં આવ્યું હતું? 26 જાન્યુઆરી 1950માં આપણું ભારતનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું.